તમે ક્યાં જાવ છો? હું ગમે ત્યાં જાઉં, તારે શું છે? તને મહિનાનો ખર્ચો મળી જાય છે ને? ક્યાં જાય છો? હું ગમે ત્યાં જાઉં, તમારે શું લેવા દેવા? તમને 2 ટાઈમ જમવાનું મળી જાય હે ને? તમે હાલો, 1 હપ્તાનું થઈ ગયું. देखो अब मैं क्या करता हूँ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? लेकिन एक रिश्ता है जो चाहे जो भी हो जाए कोई नहीं बदल सकता, और वो है मेरा और तुम्हारा. कुछ भी हो जाए यार, हम हैं ना एक दूसरे के. હે ના ભાઈ, ટિફિનમાં શાક કેવું બન્યું તું? શાંતિથી બેઠો બેહવા દે ને બાપા. હું કામ બાંધવાના બાને બેઠો? બાંધવાનું તેવડ ન હોય ને તો લગન જ ન કરાય. બિહાન, તમે કેટલા વર્ષથી બેંકમાં નોકરી કરો છો? આ તો વાહ ભીખા બાપા, શાક માર્કેટેથી આવે ને થડો વધાવીને તો વધુ ઘેટું શાક હોય ને એ ઘરે લેતા આવે. તમે બેંકેથી આવતા હોય તો વધુ ઘેટા પૈસા હોય ઈ લેતા આવતા હોય તો હે ભગવાન, હું શું કરીશ? 2:45 થઈ ગયા હે, 3 વાગે મહેમાન આવવાના હે. મારું બધું કામ બાકી હે હજી. તો આપણે 10:30 વાગે ઉઠીએ તો બધું કામ નો જ થાય ને. શું બનાવું કઈ ખબર નથી પડતી. બનાવતા આવડતું હોય તો ખબર પડે ને. ખબર નથી પડતી આમાં હું કપડા પહેરું. તો રોજ નવા કપડાના પાર્સલ આવે પછી તો નો જ ભૂજે ને. બેટા તમારા સાસુમાં ક્યાં છે? 1 મિનિટ હો, બોલાવું. ચલો. આર્ય મારી સાસુમાં. ये भगवान क्या जुल्म है? બોલો. મમ્મી, માણસનો સમય ખરાબ હોય ને ત્યારે પડછાયો એનો સાથ છોડી દે. બોલો. ના ના, એ બધી ખોટી વાર્તાઓ છે. જયારે માણસનો સમય ખરાબ હોય ને ત્યારે એના બધા સગા સંબંધીઓ ભાઈબંધો બધા જોડે ને જોડે જ હોય. અને તમને વિશ્વાસ નો આવતો હોય ને તો તમે બધા કોઈના લગ્નનો આલ્બમ જોઈ લ્યો, એમાં બધા જોડે જ છે. ઉઈકા મારા કાળજાના કટકા ઉઈકા. તમે તો આટીમાં 2 પાંદડે થઈ ગયા. હું તો 20 વર્ષ થયા ખેતી કરું, 2 પાંદડે નો ને ઓલા ભોમાંથી ઉગે ને કોઈ નો ઉગે. રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. બેનો, તમને ક્યારે એવો વિચાર આવ્યો કે ભગવાને આપણા પતિદેવની રચના કઈ રીતે કરી હશે? જેમ આપણા ફ્રીજમાં થોડુંક અલગ અલગ શાક હોય અને આપણે બધું મિક્સ બનાવીને મિક્સ વેજ બનાવીને એ જ રીતે ભગવાને થોડીક સાસુ, થોડીક નણંદ, થોડીક દેરાણી, થોડીક જેઠાણી બધાને મિક્સ કરીને આપણા પતિદેવની રચના કરી છે, જે હંમેશા આપણે મીઠા ટોન મારી અને મજા મજા કરે છે. તમે હિંમત રાખજો, આ તો કાઈ નહીં આવે. આ તમારી ઉપર બધી ધામધૂમ છે. એ હિંમત રાખજો, દવા ને ખાતર બધું દેવું તમારે જોઈ.
પણ તમે હિંમત રાખશો તો અમારે આ મોટરું લીધું છે એ બધા પૈસા ભરાઈ જાય. દવા વાળાને દેવાના છે, ખાતર વાળાને દેવાના, બિયારણ લીધું તૈયાર લીધા હતા ઉસીના ઈ ભરવાના છે. અને તમે હિંમત રાખજો, આ બધું તમારી ઉપર છે. બે ઘર આખી આમાં હાલશે બધું. ઓય હું તમને શું કહું, આ તમને માથું દુખતું હતું તો મેં ચા બનાવી દીધી, અને હું ન હોત તો કોણ બનાવી દે? बात तो सही है. એ તું નો હોત ને તો માથું જ નો દુખ. હે લાવ, હા બોલ. જો તમારા જીવનમાં સુખી થવું હોય ને એના માટે મારી પાસે બે ટીપ કેતા હોય તો કહું. આ તો ફટાફટ કે. જ્યારે હું બોલતી હોય ને ત્યારે તમારે એકદમ શાંત રહેવાનું, અને બીજું જ્યારે હું સાવ શાંત હોય ને ત્યારે તમારે કઈ બોલવું. પેલા ભાઈ એમ ટૂંકમાં કહી દે ને, મારે મૂંગું જ રહેવાનું છે. એ ચંદુ 500 રૂપિયા આપ તો મને. કેમ? અરે પેટ્રોલ ભરાવવું છે. 500 મારી જોડે હે, 500 તું આપે ને તો હું 1000 નો ભરાવી લઉં એટલે. सबके सब चोर हैं साले. આ દુનિયામાં હે ને કાંઈ બી પ્રોબ્લેમ આવે ને એટલે બધી તકલીફ આ બાયુને જ પડે. બોલો, એવું કેમ? આ નોટબંધી આવી તો બાયુએ બચાવેલા પૈસા અમારે કાઢવા પડ્યા. બરાબર. આ કોરોના આવ્યો એટલે પુરુષોને તો નોકરી ધંધા બંધ હતા એટલે એને તો હાવ આરામ જ કરવાનો આવ્યો, અને અમારે બાયુને જ આખો દી રસોડામાં રહેવાનું આવ્યું. સાચી વાત છે. હવે અત્યારે આ ઈરાન અને અમેરિકાના યુદ્ધ હાલે ને એમાં અમારે બાયુને જ હવે ચૂલા ખડકાવવાના આવ્યા. એટલે કહું છું કે પતિ હારે સારી રીતે રહ્યો તો તમને આરામ મળે. ચાંદની, હું હું હરિદ્વાર જઈને મારા પાપ ધોઈ આવું. પેલા તમારા પાપ તો મને દેખાડો, અને તો જવાની શું જરૂર છે? હું અહીંયા ને અહીંયા ધોઈ નાખીશ આનાથી. ઓય બિહાગ, આ મહિને મારો બર્થડે આવે છે, શું ગિફ્ટ આપશો? શું જોઈએ તારે? તમે કઈક એવું આપો જે મારી પાસે ના હોય. અરે યાર આનું મગજ ક્યાંથી લાવવું? શું બોલ્યા? અરે એમ કહું છું કે એમાં મગજ કેમ દોડાવવું? તને શું ગમશે કે શું લાવવું? અચ્છા હા, એમ બહુ સારા છે. લગન પહેલા જ કહેતા હતા ને, રાણીની જેમ રાખીશ, નોકરાની જેવી હાલત કરી નાખી છે. ભાઈ હું અહીંયા ક્યાં રાજપાટ ભોગવું છું? હું અહીંયા હંકાર જ કાઢું છું. एक्सक्यूज मी, यस, औरत हार कब मानती है? औरत हार तभी मानती है जब हार सोने का हो.